અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. હવે આ વખતે ચર્ચામાં આવ્યા છે તેમના હોદ્દાને લઈને કે ભાજપ સરકારે એમને વિધાનસભાના જે નાયબ દંડક બનાવ્યા છે તેમને લઈને સવાલ થઈ રહ્યા છે કે ખરેખર શું કૌશિક વેકરિયા છે નાયબ દંડક છે, એમને હોદ્દો આપવામાં આવ્યો છે તો કઈ રીતે મળ્યો છે. હવે આ બધી જ બાબતે એક આરટીઆઈ થઈ છે, તેમની વિગતે ચર્ચા કરવી છે અને એમની સાથે દંડકની શું કામગીરી હોય છે, મુખ્ય દંડકની શું કામગીરી હોય છે, અત્યારે કોણ છે એ બધા જ લઈને અત્યારે આપણે વાતચીત કરીશું અને તેમની માહિતી આપીશું. પણ જે સવાલ થયા છે કૌશિક વેકરિયા ઉપર તેમની પણ ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અત્યારે એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડક છે. હવે સૌથી પહેલા તો દંડકની કામગીરી વિશે સમજીએ અને એ પછી કૌશિક વેકરિયા ઉપર કેમ સવાલ ઊભા થયા છે તેમની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો જે દંડક હોય છે એ દંડક વિધાનસભામાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એ બંને એક સિનિયર ધારાસભ્યને દંડક બનાવે છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય અથવા વિધાનસભાને લગતી કોઈ બેઠક હોય ત્યારે આ દંડકે તમામ ધારાસભ્યો સાથે સંકલનની જવાબદારી નિભાવવાની હોય છે. વિધાનસભામાં કોઈ પણ વિષય મુદ્દા પરની ચર્ચામાં ભાગ લેવા માટે ધારાસભ્યએ દંડકને જાણ કરવાની હોય છે. દંડક નિયમ મુજબ ધારાસભ્યની યાદી તૈયાર કરીને અધ્યક્ષને સુપ્રત કરે છે, જેના આધારે અધ્યક્ષ ગૃહમાં ધારાસભ્યને બોલવાની તક આપે છે. આ ઉપરાંત ગૃહમાં કોરમ જળવાઈ રહે તેની તકેદારી પણ દંડકે રાખવાની હોય છે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ સહિતની વિવિધ બેઠકો યોજવામાં પણ દંડકની મહત્વની જવાબદારી હોય છે. આટલું કામ દંડકનું હોય છે. પણ જો કંઈક એવું બન્યું કે દંડક હાજર નથી તો એમની નીચેના જે નાયબ દંડક છે આ બધી જ કામગીરી તેમને સોંપવાની હોય છે, તેમને કરવાની હોય છે. એટલે કે કોઈ પણ ધારાસભ્ય છે અને વિધાનસભાનું સત્ર ચાલુ થાય, દંડક જો હાજર ના હોય અને એમણે પોતાના પ્રશ્ન જે રીતે ગૃહમાં રજૂ કરવા છે તો કોને સોંપવા, તો એ કામગીરી નાયબ દંડકની આવે છે. એટલે કે કોઈ ધારાસભ્યએ પોતાના પ્રશ્ન રજૂ કરવા છે તો નાયબ દંડકને આપવાના. અને અત્યાર સુધીમાં જે આપણા આ વખતની જે આખું મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એ પછી જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં જે વડોદરાના ધારાસભ્ય જે બાલકૃષ્ણ શુક્લ છે અને આ બધામાં જે અત્યારે વિધાનસભાની અંદર દંડક છે વડોદરાથી બાલકૃષ્ણ શુક્લને બનાવવામાં આવ્યા છે. અને એમની નીચેના જે નાયબ દંડક છે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી અને એમની સાથે અમરેલીના કૌશિક વેકરિયા અને આ સાથે જ વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા છે, તેમની નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે જ્યારે આમાં કૌશિક વેકરિયાનો સમાવેશ થાય છે તો એ કોઈક વ્યક્તિ છે, નાગરિક છે અને આમ તો કોંગ્રેસના નેતા છે, તેમણે એક આરટીઆઈ કરી છે, સવાલ પૂછ્યો છે અને માહિતી મેળવી છે કે ખરેખર મુખ્ય નાયબ દંડક તરીકેની કોઈ જવાબદારી હોય છે, કોઈ હોદ્દો હોય છે. તો શું જવાબ મળ્યો છે એ સૌથી પહેલા જોઈએ. જે મનીષ ભંડેરી છે, અમરેલીના છે, અમરેલી તાલુકા કોંગ્રેસના જેઓ પ્રમુખ છે, તેમણે એક આરટીઆઈ કરી અને માહિતી માંગી છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ મળેલ અરજીની માહિતી આપવા બાબત શ્રીમાન, એટલે કે જે આ વ્યક્તિ છે આરટીઆઈ જે અધિકારી, જાહેર માહિતી અધિકારી, એમણે મનીષ ભંડેરીને આ પત્ર લખ્યો છે અને માહિતી આપી છે. ઉપરોક્ત વિષય પરત્વે આપની તારીખ 17/6/2025ની માહિતી અધિકાર નિયમ 2005 હેઠળની અરજી આ શાખાને તારીખ 15/7/2025ના રોજ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય તરફથી આપની અરજી માહિતી આપવા માટે તબદીલીથી મળેલ છે. આપની અરજી અન્વયે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાના સરકારના ઉપદંડકનો નામાભિધાન ધરાવતો કોઈ હોદ્દો ન હોય. આપે માંગ્યા મુજબની માહિતી આપવાનો પ્રશ્ન નથી. જે વિધિત થવા વિનંતી. જો આપ ઉપરના નિર્ણયથી નારાજ થયેલ હોય તો નિર્ણય મળ્યાની તારીખથી 30 દિવસની અંદર શ્રી કેરુલ જોશી, એપેલેટ અધિકારી, બ્લોક નંબર 44, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, સચિવાલય, ગાંધીનગરને અપીલ કરી શકો છો. અહીંયા વાત કરી છે કે ગુજરાત વિધાનસભાના સરકારના ઉપદંડકનો નામાભિધાન ધરાવતો કોઈ હોદ્દો છે જ નહીં. તો પછી જે રીતે કૌશિક વેકરિયા, જગદીશ મકવાણા, એમની સાથે બીજા 2 ધારાસભ્ય છે તેમને જે નાયબ મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે તો તે કઈ રીતે બનાવવામાં આવ્યા તેમને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે કે કઈ રીતે આ 4 વ્યક્તિને જે ઉપદંડકની ગરિમા એમને સોંપવામાં આવી છે, હોદ્દો આપવામાં આવ્યો છે, તો કયા આધારે તેઓ કામગીરી કરી રહ્યા છે. હવે સવાલ અહીંયા જે વ્યક્તિએ બનાવ્યા છે, જે સત્તા પક્ષે બનાવ્યા છે તેમના ઉપર પણ થઈ રહ્યું છે કે કઈ રીતે ઉપદંડકની ગરિમા જે 4 વ્યક્તિને સોંપવામાં આવી છે, કઈ રીતે હોદ્દો આપવામાં આવ્યો છે, જે ખરેખર ક્યાંય છે જ નહીં. ઉપદંડકની ભૂમિકા ક્યાંય આવતી જ નથી. તો પછી આ 4ને આ હોદ્દો આપવા પાછળનું કારણ શું?
કેમ આ થયું એમની પાછળ પણ અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે. પણ જે રીતે આ માહિતી માંગવામાં આવી છે એટલે ક્યાં કૌશિક વેકરિયા સહિત બીજા જે 3 ધારાસભ્ય છે એટલે કે કુલ 4 નાયબ મુખ્ય દંડક છે તેમની સામે પણ સવાલ થયા છે કે કઈ રીતે આ 4 વ્યક્તિને આ હોદ્દો આપવામાં આવ્યો છે કે વિધાનસભાની અંદર દંડકની તો એક ગરિમા છે, હોદ્દો આપવામાં આવે છે, પણ 4 નાયબ મુખ્ય દંડક કઈ રીતે બનાવવામાં આવ્યા. હવે કૌશિક વેકરિયાની સામે પણ સવાલ થયો છે, પણ હવે જોવાનું છે કે આગળ આમાં શું થાય છે. બાકી હવે ક્યાંયથી બીજી જગ્યા ઉપરથી આવી આરટીઆઈ કરવામાં આવે છે ખરી, કારણ કે હજુ 3 નાયબ મુખ્ય દંડક છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.